It's a love to say. પરિચય આ લોકોનો જેવો મને યાદ બી નથી લાગતો, કારણ કે બધી ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ છે. છતાંય એસએમ પ્રોડક્શન પ્રેઝન્ટ એ પગલા જિંદગીમાં જોરદાર તાળીઓથી આપણે અભિનંદન આપશું. અમારા સૈન્યશ્રી સીઆઈડી ઇન્સ્પેક્ટર મિસ્ટર સારંગ, જોરદાર તાળીઓથી સ્વાગત આપશું. ત્યાર પછી છે અંકિત પટેલ. He is the lead role as a main. Give him big hand because he is a newcomer and છતાં પણ ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું છે અંકિત. ત્યાર પછી છે ભાવિતા જેઠવા, જોરદાર તાળી, કારણ કે બહુ સરસ ગાયત્રી દેવીનો રોલ કર્યો છે અને આખા પિક્ચરની અંદર સેન્ટર પોઈન્ટ ઉપર એમનું કેરેક્ટર ધ્યાનમાં સ્ક્રિપ્ટ રાઇટર આપ્યું છે. પછી છે જબરજસ્ત, તમે જોશો ઓળખી જ જશો કે આ કોઈ વિલનિક રોલ છે. તો આ છે ભરત બારૈયા, મિસ્ટર મહાનાલ. હવે મનાનો એવો મારો પરિચય. હું છું ડાન્સ કોરિયોગ્રાફર પપ્પુ સર. ઘણા બધા હિન્દી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, થેન્ક યુ. અને આ ફિલ્મની અંદર હું એક સોલિસિટર એડવોકેટનો રોલ કરું છું કે જે આખા પિક્ચરમાં સસ્પેન્સ ગુજરાતી પિક્ચર અર્બન મૂવી છે, થિયેટર મૂવી. અને આની અંદર મેં નાનકડો રોલ કર્યો છે સોલિસિટરનો, કે જે ગાયત્રી દેવીની મિલકતનું બધું એઝ એ સીએ જેવું કામ કરે છે. આખા કેસમાં ઘણા બધા પિક્ચરમાં તત્વ થાય છે, ખૂન થાય છે, અને ખૂનની તપાસ મિસ્ટર સીઆઈડી ઇન્સ્પેક્ટર સારંગને સોંપવામાં આવી છે. ઘણા બધા શંકાસ્પદ કેરેક્ટર આ પિક્ચરમાં યુસુફભાઈ જાય, મહાકાલ ઉપર પણ શંકા જાય, પણ આ પિક્ચર જોવું જ રહ્યું, કારણ કે આપણે રાજકોટના કલાકારોથી ઉદ્ભવેલી આ વસ્તુ છે. એટલા માટે મારો દરેકને આગ્રહ છે. ટાઇટલ છે 13 પગલા જિંદગીના, જેના પ્રોડ્યુસર ડિરેક્ટર 13 પગલા જિંદગીના, એનો ટ્રેક પણ ટૂંક સમયમાં તમને સંભળાવું છું. આ ટ્રેક તમે સાંભળશો તોય તમને લાગશે કે ખરેખર અર્બન ગુજરાતી મૂવી હિન્દી પિક્ચર જેવું અમે સરસ મજાનું ગીતનું કમ્પોઝિશન કર્યું છે. શૂટિંગ માટે રાજકોટ અને આજુબાજુના લોકેશન લીધા છે. અને આજે સ્પેશિયલ આ ફેશન શોની અંદર અમને બોલાવી મહેશભાઈ ગઢવી તથા પૂરી ટીમ, ઓલ્સો ઇન્ડિયન, થેન્ક યુ સો મચ. તમામ મહેશભાઈ ગઢવીની ટીમ, તમામ સ્પર્ધકો ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, સ્વાગત. અને સ્પેશિયલ થેન્ક્સ ફ્રોમ એસએમ પ્રોડક્શન ટીમ 13 પગલા જિંદગીના. જરૂર જોજો. મારી દિલની ઈચ્છા છે, અમે લોકો એક નાનકડો પ્રયાસ કર્યો છે કે તમે આ મૂવી નિહાળો અને અમારું પ્રોત્સાહન વધારો. હું એકવાર એસએમ પ્રોડક્શન